सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते यः सर्वत्रानभिस्नेहः तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। આત્મજ્ઞાનના સાધકને માટે જે સાધન ચતુષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે એમાં ષટ સંપત્તિમાં એક સંપત્તિ છે દમ, શમ, દમ,
ઉપરતી તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાનમ. એમાં શમ પછી જે દમ કહેવામાં આવ્યું, દમનો અર્થ થાય છે ઇન્દ્રિય સંયમ, પ્રયત્નપૂર્વક કરવામાં આવતો ઇન્દ્રિય સંયમ. ઇન્દ્રિયોનો સહજ સ્વભાવ છે બહિર્મુખ બનવું, વિષય દેશ ગમન કરવું. આ ઇન્દ્રિયોનો સહજ સ્વભાવ છે. એ સહજ પ્રવૃત્તિ જે છે એમાંથી ઇન્દ્રિયોને પાછી વાળવી, એ તરફ જતા એને રોકી દેવી, અને જતી રહી તો એને પ્રયત્નપૂર્વક ત્યાંથી પાછી લાવવી, એ બધાને કહેવામાં આવે છે દમ. અને આવા આ ઇન્દ્રિય સંયમરૂપી સાધન કે જે દમ છે એનું પ્રતિપાદન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં બહુ જ ભારપૂર્વક કરે છે. ફરી ફરીને ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રિય સંયમની વાત કરે છે. જે ઇન્દ્રિય સંયમ મહાપુરુષો માટે બહુ સહજ છે, એ જ ઇન્દ્રિય સંયમ સાધકને માટે બહુ મહાન પ્રયત્નની અપેક્ષા રાખે છે. અને કેવો પ્રયત્ન હોવો જોઈએ, કેટલો મહાન પ્રયત્ન, એ સર્વનું નિરૂપણ ભગવાન આ શ્લોકોમાં કરે છે. એટલું જ નહીં, આગળ જતા ભગવાન કહેવાના છે જેનામાં ઇન્દ્રિય સંયમ છે એને શું લાભ થાય છે, અને જે ઇન્દ્રિય સંયમ ધારણ નથી કરતો એને શું શું ગુમાવવું પડે છે, કેવું નુકસાન પ્રાપ્ત થાય છે. આનું નિરૂપણ પણ ભગવાન અહીંયા કરે છે. જરૂર દમ કે દમન એ કોઈ અંતિમ સ્થિતિ નથી, પરંતુ શમને પ્રાપ્ત કરવા માટે પણ સાપેક્ષ રીતે દમની જરૂર હોય છે. તો દમન ઇન્દ્રિયોને રોકી રાખવી, પ્રયત્નપૂર્વક રોકી રાખવી, એ આગળ જતા મનને સમાહિત કરવા માટેનું સાધન બને છે. અને મન સમાહિત થઈ ગયું યોગ્ય રીતે તો પછી ઇન્દ્રિય પણ સંયમમાં આવી જવાની છે. પરંતુ મનને સમાહિત કરવા સુધી પહોંચવા માટે શરૂઆત તો ઇન્દ્રિયથી કરવી પડે છે, કારણ કે ઇન્દ્રિયો જ મનને બહાર જવા માટેના મુખ્ય દ્વાર છે. જરૂર ઇન્દ્રિય વગર પણ ભાગે છે, પરંતુ આ મુખ્ય દ્વાર છે. જ્યારે મુખ્ય દ્વાર જ ખુલ્લા છોડી દેવામાં આવે તો પછી મનને જવું આસાન થઈ જાય છે. જેમ બાળક હોય એને તમારે ઘરમાં રાખી મૂકવું હોય તો મુખ્ય દ્વાર બંધ રાખવું પડે. જરૂર એ બીજા બધા પ્રયત્ન કરશે કે બીજે ક્યાંકથી છટકી જવું, માં સૂઈ ગઈ છે, મારે તો રમવા જવું છે, તો બીજા પ્રયત્ન કરશે પણ એમાં વાર લાગશે. પણ મુખ્ય દરવાજો ખુલ્લો રાખી દીધો માએ તો પછી બા તો માં સૂવે કે તરત જ બાળક તો જતું જ રહેવાનું છે. તો એવી જ રીતે જ્યારે ઇન્દ્રિયોને છુટ્ટી મૂકી દેવામાં આવે તો મનને પણ છૂટો દોર મળી જાય છે. એટલા માટે મનની સમાહિતતા કે સ્થિરતાને પ્રાપ્ત કરવાને માટે પ્રારંભ દમથી કરવામાં આવે છે. દમથી પ્રારંભ કરી અને અંતે શમમાં પહોંચવાનું હોય, અને શમમાં પહોંચી ગયા તો પછી દમ જે છે એ અકિંચિત કર થઈ જાય છે. પછી દમન કરવાની આવશ્યકતા રહેતી નથી. પણ ભગવાન અહીંયા સ્થિતપ્રજ્ઞના લક્ષણોનું નિરૂપણ ખાસ કરીને સાધકો માટે કરી રહ્યા છે. અને સાધકના જીવનમાં આ દમ જે છે એની અત્યંત આવશ્યકતા છે. માટે સ્થિતપ્રજ્ઞના આ જે લક્ષણો જે છે એમાં આ મુખ્ય પાસું ફરી ફરીને દર્શાવવામાં આવ્યું છે, અને એ છે ઇન્દ્રિય સંયમ. ભગવાન હમણાં જ કહી ચૂક્યા, યદા સંહરતે ચાયમ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય. આ શબ્દ પણ 2-3 વખત આવે છે. છેલ્લે પણ ભગવાન કહેવાના છે તાની સર્વાણી સંયમ્ય, એ બધાનો સંયમ કરીને. ફરી આગળ પણ ભગવાન ભિન્ન ભિન્ન રૂપે એને કહેતા જ રહે છે. તો એ જ બતાવે છે કે ભગવાનની દ્રષ્ટિમાં પણ આ અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્તિને અર્થે ઇન્દ્રિય સંયમ જે છે એક આવશ્યક સાધન છે, આવશ્યક સંપત્તિ છે.
જરૂર દમનથી અંતે સહજ અવસ્થામાં પહોંચવાનું છે, પરંતુ સહજ અવસ્થામાં પહોંચવા માટે શરૂઆત તો દમથી કરવી પડે, નહીં તો સ્વચ્છંદતાને સહજતા માની લેવામાં આવે તો મહાન નુકસાન સાધકને પ્રાપ્ત થાય છે. એટલા માટે સ્વચ્છંદતામાંથી સંયમમાં પ્રવેશ કરવાનો હોય અને સંયમમાંથી જ સ્વતંત્રતા કે સહજતામાં પ્રવેશ કરી શકાય છે. તો ભગવાન એ ઇન્દ્રિય સંયમનું ફરીને નિરૂપણ કરે છે, જેને ભગવાને આ છેલ્લા શ્લોકમાં દર્શાવ્યું. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ. જેવી રીતે કુર્મઃ સર્વશઃ અંગાની સંહરતે, એવી જ રીતે સાધક પણ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય યદા સંહરતે તદા તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ઇતિ મમ મતઃ. ભગવાન આ પ્રમાણે કહે છે કે જેવી રીતે કાચબાના સંદર્ભમાં આપણે બહુ વિચાર કરેલો હતો કે એ દ્રષ્ટાંતથી સાધકે શું શીખવાનું છે, તો એ બધાને ધ્યાનમાં રાખી અને ભગવાન બતાવવા માંગે છે કે આ અધ્યાત્મના જિજ્ઞાસુનું જીવન કેવું હોય, એની રહેણી કરણી કેવી હોય, એના પ્રતિભાવ કેવા પ્રકારના હોય, આ સર્વ ભગવાને કુર્મના દ્રષ્ટાંતથી દર્શાવ્યું. અને સાથે સાથે મુખ્ય પાસું જે દર્શાવવાનું છે, કુર્મનો જેવી રીતે પોતાના અંગનો ઉપસંહાર, કે જે બહુ સહજ છે, એવી જ સહજતા સાધકે પણ પોતાના ઇન્દ્રિય ઉપસંહારમાં પ્રાપ્ત કરવાની છે. માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે યદા. આ ભગવાન ખાસ કરીને સાધકને ઉદ્દેશીને કહે છે. ભગવાને સ્થિતપ્રજ્ઞ જે થઈ ગયા એને તો કહેવાનું નથી કે જ્યારે તમારી ઇન્દ્રિયો સંયમિત થશે ત્યારે તમે શું સિદ્ધ થશો. સ્થિતપ્રજ્ઞ કહેવાશો કે તમારી પ્રજ્ઞા ત્યારે પ્રતિષ્ઠિત થઈ કહેવાશે, એવું તો એમને કહેવાનું નથી. જ્યારે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે યદા, તો એ કોને સામે રાખીને? સાધકને સામે રાખીને. ભગવાન કહેશે કે જ્યારે આ સાધક પણ પોતાની ઇન્દ્રિયોને કુર્મવત સર્વ પ્રકારે ઇન્દ્રિય વિષયમાંથી એને પાછી વાળી લે ત્યારે શું થશે? તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ઇતિ ઉચ્યતે. ત્યારે સાધકની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ ગઈ એ પ્રમાણે કહી શકાશે. એ સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત થયો એવું કહી શકાશે. તો સ્થિત પ્રજ્ઞનું આ એક લક્ષણ છે. માટે ભગવાન સાધકને પ્રેરિત કરવાને માટે આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. ભગવાન સીધું પણ કહી શક્યા હોત કે દમ અથવા તો ઇન્દ્રિય સંયમ જે છે એ આસ્થિત પ્રજ્ઞનું લક્ષણ છે, પણ ભગવાન એવું કહેતા નથી. કારણ કે ભગવાન આ બધું કોના માટે કહી રહેલા છે? સાધકને માટે, કે જેથી કરીને સાધકને ખ્યાલ આવે કે સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત થવાને માટે જીવનમાં મારે શું કરવું પડે. જો એ જ મારા જીવનનું લક્ષ્ય હોય તો મારે કેવી રીતે આગળ વધવાનું છે, કઈ કઈ બાબતોનું મારે ધ્યાન રાખવાનું છે, કેટલા ક્ષેત્રમાં મારે સજાગતા સાધવાની છે, તો હું અંતે સ્થિત પ્રજ્ઞતાને પ્રાપ્ત કરી શકું. તો અહીંયા ભગવાને આ ઇન્દ્રિય સંયમને દર્શાવતા કહ્યું કે એવી રીતે કાચબાની જેમ જ જ્યારે ઇન્દ્રિયાર્થેભ્ય ઇન્દ્રિયાણી યદા સંહરતે, જ્યારે ઇન્દ્રિયોને આ પ્રમાણે એનું સંહરણ સમ્યક આહરણ જ્યારે કરી લેવામાં આવે. આપણે જોયું હતું કે આ જ સાધન યોગશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે, જેને પ્રત્યાહાર શબ્દથી કહેવામાં આવેલ છે. તો સમસ્ત યોગ શાસ્ત્ર જે છે એ આપણી જ ઉપાધિના ભિન્ન સ્તર જે છે એને સ્થિર કરવા માટે, સંયમિત કરવા માટે એમાંના સાધનોનો ઉપદેશ આપવામાં આવે છે. એમાં જે એક ઇન્દ્રિય રૂપી સાધન જે છે એની સ્થિરતાને માટે
પ્રત્યાહારને દર્શાવવામાં આવે છે. જેમ શરીરની સ્થિરતાને માટે આસન કહેવામાં આવે છે, એવી જ રીતે પ્રાણ સ્થિરતાને માટે પ્રાણાયામ છે, ઇન્દ્રિય સ્થિરતાને માટે આ પ્રત્યાહાર કહેવામાં આવેલ છે, મનની સ્થિરતાને માટે ધારણા કહેવામાં આવેલ છે, બુદ્ધિની સ્થિરતાને માટે ધ્યાન કહેવામાં આવેલ છે. અને આ બધાના આધારે અંતે ક્યાં પહોંચાય છે? સમાધિમાં પહોંચી શકાય છે. તો અષ્ટાંગ યોગમાં 7 સાધન એ સાધન રૂપ છે અને અષ્ટમ સમાધિ જે છે એ સાધ્ય છે. તો એ 7 સાધન જે છે એ બધા જ સાધનો ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરની સ્થિરતા અને સંયમને પ્રાપ્ત કરવા માટેના સાધન છે. તો પ્રત્યાહાર એ ઇન્દ્રિય સંયમ માટેનું સાધન છે. એનું ભગવાને અહીંયા નિરૂપણ કર્યું. હવે જ્યારે ઇન્દ્રિય અને ઇન્દ્રિય સંયમની જ્યારે વાત આવે તો સ્વાભાવિક જ ભગવાન એને ટૂંકમાં તો કહી ના શકે, કારણ કે બધા શેમાં ફસાયેલા હોય છે, એમાં જ ફસાયેલા હોય છે. એટલા માટે ભગવાને એનું વિસ્તારથી નિરૂપણ કરવાનું છે. તો ભગવાન એ નિરૂપણ કરવાનો હવે પ્રારંભ કરે છે. આ રીતે ભગવાન પ્રારંભ કરી અને પછી જે ઇન્દ્રિય સંયમ ધારણ નથી કરતો એને જે જીવનમાં પતન પ્રાપ્ત થાય છે એ બધાનું પણ નિરૂપણ કરવાના છે. અહીંયા સર્વપ્રથમ ભગવાન દર્શાવવાના છે કે ઇન્દ્રિય સંયમ જે છે એ ઇન્દ્રિય સંયમ સંપૂર્ણપણે બ્રહ્મ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. પણ એની પૂર્વે પણ એ પ્રાપ્ત થઈ શકે, પણ એ કેવો હોય છે? તો ભગવાન દર્શાવે છે કે એને સંપૂર્ણ કહી શકાય નહીં. અમુક અંશે જરૂર થઈ શકે છે. અને ઘણા બધાને કદાચ પ્રશ્ન પણ થાય કે ઇન્દ્રિય સંયમ તો અમે પણ ધારણ કરી લઈએ છીએ. ક્યારે ધારણ કરી લઈએ છીએ? કંઈ રોગ થયો તો તરત શું થઈ જાય છે? ઇન્દ્રિય સંયમ થઈ જાય છે કે ભાઈ હવે તો આ ખવાશે નહીં, આમ તો કરાશે નહીં, હવે આવું બધું નહીં થાય. એ ત્યાં શું થઈ જાય છે? ઇન્દ્રિય સંયમ પ્રાપ્ત થઈ જાય છે. તો થોડા સમય માટે થઈ જાય છે, ફરી પાછું શું થાય છે? તો કે ગબડી પડાય છે. કેટલીક વખત ભયના કારણે પણ ઇન્દ્રિય સંયમ થઈ જતો હોય છે. તો કોઈ એ પ્રમાણે પ્રશ્ન કરે કે ભાઈ આ ઇન્દ્રિય સંયમ તો અમારા જીવનમાં પણ થતો જ રહે છે, તો ભગવાન અહીંયા આટલા બધા સાધનોની આવી બધી વાતો શા માટે કરે છે? એટલું બધું કઠિન છે? તો ભગવાન એ જ કહેવા માંગે છે કે એ રીતે રોગ આદિ ભયના કારણે થતો ઇન્દ્રિય સંયમ જે છે એ હંમેશનો હોતો નથી. એ થોડો વખત રહેશે, ફરી જતો રહેશે, ફરી થોડો વખત રહેશે, ફરી જતો રહેશે. અને એને જ ભગવાન અહીંયા આગળના શ્લોકમાં દર્શાવી રહેલા છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જં રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. નિરાહારસ્ય દેહિનઃ વિષયાઃ રસવર્જં નિવર્તન્તે અસ્ય રસઃ અપી પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. આ રીતે આ શ્લોકનો અન્વય થાય છે. નિરાહારસ્ય દેહિનઃ, જે આહાર ગ્રહણ નથી કરતો એવા દેહીના વિષયો નિવર્તન્તે, વિષયો નિવૃત્ત થઈ જાય છે. પરંતુ કેવી રીતે? રસવર્જમ નિવર્તન્તે, અંદર રસ તો છોડી દે છે, બહારથી વિષય નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રસને છોડીને, એનો અર્થ વિષય નિવૃત્ત થાય છે પરંતુ રસ નિવૃત્ત થતો નથી. એ રસ ક્યારે દૂર થશે? તો કહેશે
પરમ દ્રષ્ટવા અસ્ય રસઃ અપી નિવર્તતે. પરમાત્મ દર્શન થવાથી આનો જે રસ જે છે એ પણ નિવૃત્ત થઈ જાય છે. તો આ શ્લોક તો બહુ ગુઢાર્થોથી ભરેલો છે. એના સંદર્ભમાં વિચાર કરીએ તો પૂર્વના શ્લોકમાં ભગવાને શબ્દ વાપરેલો હતો યદા ઇન્દ્રિયાણી સંહરતે. સંહરતે શબ્દમાં ભગવાને સમ ઉપસર્ગ લગાવેલો છે. સમ ઉપસર્ગ જે છે એ હંમેશા સારાના અર્થમાં વપરાય છે. બહુ સારી રીતે ઇન્દ્રિયોને વિષયોમાંથી જ્યારે પાછી વાળી લે. બહુ સારી રીતે એનો અર્થ શું સમજવાનો? એવી રીતે પાછી વળી જાય કે ફરી પાછી જાય નહીં, તો એને જ કહેવાય કે સારી રીતે. અને એવું ક્યારે સંભવ બને? તો એના માટે જ ભગવાને એ સમ ઉપસર્ગ વાપર્યો છે કે જેના થકી ભગવાન બે બાબત દર્શાવે છે કે શું થાય તો આવું સંભવ બને કે ફરી ઇન્દ્રિય વિષય તરફ ભાગે નહીં, દોડે નહીં. તો એ સમ ઉપસર્ગ જે છે એ બે બાબતને દર્શાવે છે. કઈ બે બાબત દર્શાવે છે? તો કે એક તો વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળવી, હટાવવી, અને બીજું બ્રહ્મ સ્વરૂપમાં એને લગાવી દેવી, સ્થાપિત કરી દેવી. જેવી રીતે બાળકને બહાર ન જવા દેવું હોય તો એક તો શું કરવું પડે? દરવાજો બંધ કરવો પડે, અને બીજું એને ક્યાંક બીજે ફરી લગાવવું પડે, કંઈક એને આપવું પડે કે જેથી કરીને પછી એને બહાર જવાની ઈચ્છા ન થાય. ખાલી દરવાજો બંધ રાખશો તો થોડી વારે શું થશે? મમ્મી જવા દે ને, તમને સુવાય નહીં દે, એ પણ નહીં સુવે અને કંઈ ને કંઈ ધમાલ કર્યા કરશે. તો એવી જ રીતે ઇન્દ્રિયોને માત્ર આ પ્રમાણે ખેંચી લેવાથી એ અંતિમ કૃતકૃત્યતા સુધી નહીં પહોંચાડે, શાંતિ નહીં રહેવા દે. એને ફરી ક્યાં લગાવવી પડે? તો કે બ્રહ્મ સ્વરૂપમાં એને લગાવવી પડે. બ્રહ્મ સ્વરૂપમાં ઇન્દ્રિયોને લગાવવી પડે એનો અર્થ શું? તો કે મનને બ્રહ્મમાં સ્થાપિત કરવું પડે, મનને એમાં રાખવું પડે. તો બંને બાજુનો પ્રયત્ન થવો પડે. વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી વાળો અને બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરો. એનો અર્થ આ સંયમ પણ ધારણ કરો અને જ્ઞાનને પણ પ્રાપ્ત કરો. આનાથી ભગવાન સ્પષ્ટ બતાવે છે કે માત્ર સંયમ એ જીવનનું લક્ષ્ય હોઈ શકે નહીં. સંયમ એ સાધન છે અને લક્ષ્ય છે બ્રહ્મ નિષ્ઠા, આત્મનિષ્ઠા. આ સ્પષ્ટ ન હોવાના કારણે ઘણા સાધકો શું માની લેતા હોય છે? સંયમ એ જ સાધના છે અને આપણે જીવનભર શું કરવાનું છે? એ જ કરવાનું છે. જરૂર સંયમ એ સાધના છે, પરંતુ સાધનાનો એક ભાગ છે, એ સાધ્ય રૂપ નથી. સાધન તરીકે જીવનમાં જરૂર અપનાવવાનું છે, પરંતુ અંતે તો લક્ષ્ય શું છે? બ્રાહ્મી સ્થિતિ એ જ અંતિમ લક્ષ્ય છે. એને જ ભગવાન અહીંયા સૂચિત કરવા માંગે છે. એટલા માટે જ આગળ સમ ઉપસર્ગ લગાવ્યો. જે સમ ઉપસર્ગથી શું સમજવાનું છે? તો અહીંયા આચાર્ય એક ટીકાકાર કહે છે કે ઇન્દ્રિયાર્થેભ્યઃ પરાવૃત્ય ઇન્દ્રિયાણામ બ્રહ્મણિ સ્થાપનમ સંહરણમ. ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી અને ઇન્દ્રિયોને બ્રહ્મમાં સ્થાપન કરવું, એનું જ નામ છે સંહરણમ. જેને ભગવાને આગળ કહ્યું યદા સંહરતે ચાયમ. તો સંહરતે શબ્દથી શું સમજવાનું? બંને સમજી લેવાનું. વિષયમાંથી પાછી વાળવાની અને આત્મજ્ઞાન પૂર્વક બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવાની. આ બંને અર્થ શેમાં આવે છે? તો કે એક સમ ઉપસર્ગથી ભગવાન સૂચિત કરી દે છે કે ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી વાળો અને સાથે સાથે શું કરવાનું? તો કે બ્રહ્મમાં સ્થાપિત કરવાનું.
કારણ કે સમ શબ્દનો અર્થ એક શું થાય છે? સમ શું છે? સમમ બ્રહ્મ, નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. તો સંહરતે એનો અર્થ શું? એને ક્યાં લઈ જવી? સમમાં, બ્રહ્મમાં લઈ જવી. એને વિષયમાંથી પાછી લાવવી અને ક્યાં લઈ જવી? તો કે સમીચીને સમે બ્રહ્મણી સ્થાપનમ સંહરણમ. સમ સ્વરૂપ બ્રહ્મમાં એનું સ્થાપન, એ જ શું છે? સંહરણ છે. તો આ રીતે બંને બાજુથી પ્રયત્ન કરવાનો એને ભગવાન અહીંયા સૂચિત કરે છે. શા માટે? હવે સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે આ ડબલ મહેનત શું કરવાની? બેમાંથી એક કરીએ તો કામ થઈ જશે. અંતે તો મારે શું પ્રાપ્ત કરવાનું છે? તો કે સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરવાની છે. અહીંયા એ જ પ્રકરણ ચાલી રહેલું છે કે પ્રજ્ઞા સ્થૈર્યને પ્રાપ્ત કરવાનું છે. તો કેવી રીતે પ્રજ્ઞાની સ્થિરતા પ્રાપ્ત થઈ જશે? તો કોઈ પ્રશ્ન કરે કે આ ડબલ મહેનત કરવાની કઈ જરૂર નથી, બેમાંથી એક કરીએ તો શું થઈ જશે? કામ થઈ જશે. જો વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી લીધી તો શું થઈ જશે? બુદ્ધિ સ્થિર થઈ જશે. કારણ કે બુદ્ધિની ચંચળતાનું કારણ શું છે? ઇન્દ્રિયોનું વિષય ગમન છે. જો ઇન્દ્રિયો વિષયમાં નહીં જાય તો પ્રજ્ઞાની સ્થિરતા પ્રાપ્ત થઈ જશે. તો કાં તો એને વિષયમાંથી પાછી વાળી લો અથવા તો શું કરો? બ્રહ્મમાં લગાવી દો, તો પણ બુદ્ધિ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. અને એટલા માટે આ ડબલ મહેનત શા માટે કરાવો છો? કે ત્યાંથી પણ પાછી લાવો ને પાછી અહીંયા પણ મૂકો. એકથી કામ થઈ જતું હોય તો ડબલ કામ થોડા કરવાના હોય? તો એનો ઉત્તર એ જ છે કે આવો પ્રશ્ન આળસુ કરે, બરાબર? કારણ કે એ આળસના પરિણામે એને થાય છે કે ઓછું કરવાથી શું થઈ જવું જોઈએ? વધુ મળી જવું જોઈએ. તો આ વૃત્તિ તો માણસની બહુ હંમેશા સાહજિક વૃત્તિ છે કે થોડું કરો અને વધારે મેળવો, ઓછું કામ કરો અને વધારે લાભ મેળવી લો. આવું થતું હોય તો કોઈ વધારે કામ કરે? ના કરે. તો એવી રીતે આ પ્રશ્ન કરનારની પણ એ જ વૃત્તિ છે. પણ ભગવાન કહેશે કે એવું સંભવ બનવાનું નથી. એટલા માટે જ ભગવાન આ પછીના આ 2 શ્લોક કહે છે. વિષયા વિનિવર્તન્તે એ શ્લોક અને એના પછીનો યતતો હ્યપી કૌંતેય. આ બંને શ્લોક જે છે એ આ સમ ઉપસર્ગથી જે 2 સૂચિત થાય છે એને દર્શાવવા માટે છે. ભગવાન કહે છે કે માત્ર ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી તો ત્યાં શું રહી જશે? રસ રહી જશે. અને એટલા માટે એ પૂરતું થવાનું નથી. અને ભગવાન આગળના શ્લોકમાં કહે છે યતતો હ્યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. એ ઇન્દ્રિય સંયમનો પ્રયત્ન નહીં કરે અને સીધું બ્રહ્મમાં મન લગાવવાનો પ્રયત્ન કરશે તો શું થશે? ગમે ત્યારે ઇન્દ્રિયો મનને બ્રહ્મમાંથી ખેંચીને ફરી જગતમાં લઈ જશે. અને એટલા માટે આ બંનેની જરૂર પડે છે. તો આવી રીતનો સૂક્ષ્મ અર્થ આ સમ ઉપસર્ગમાં રહેલો છે. એટલા માટે ભગવાને સંહરતે શબ્દ વાપર્યો કે જે બંને પાસાને સમાવી દે છે. વિષયમાંથી પાછી લાવો, બ્રહ્મમાં સ્થાપિત કરો. ખાલી એક કર્યું તો પૂરતું નહીં થાય. સીધા બ્રહ્મમાં બ્રહ્મનું ધ્યાન કરવા બેઠા તો થોડી વાર મન લાગશે અને જેવો કંઈક અવાજ સંભળાયો કે ઇન્દ્રિયો પાછળ મન પણ ભાગવાનું અને બ્રહ્મ ક્યાંય છું થઈ જશે ને ક્યાં ફરી પાછા જગત ચિંતનમાં જ ફરી પાછું મન આવી જશે. તો બંનેની જરૂર પડે છે. ભગવાને બંનેને અહીંયા દર્શાવી રહેલા છે. તો સર્વપ્રથમ ભગવાન ઇન્દ્રિય સંયમ જે વિષયમાંથી અને વિષયમાંથી પાછી વાળવાની છે એના માટે ભગવાને અહીંયા દર્શાવે છે. હવે અહીંયા જે ભગવાન કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. આજે વિષયા વિનિવર્તન્તે ભગવાન જે અહીંયા શબ્દ વાપરે છે એમાં સર્વપ્રથમ શબ્દ આપણે જોઈએ વિષયાહા. વિષય શબ્દ બધા માટે જાણીતો છે. સંસ્કૃતમાં શીય બંધને એવી ધાતુ છે. શીય શકાર ષટકોણ શ અને ચછ શીય બંધને એવી ધાતુ છે કે જે બંધનના અર્થમાં વપરાય છે.
એ શી ધાતુમાંથી વિષય શબ્દ બનેલો છે. એનો અર્થ શું? વિષયનો અર્થ શું થયો? જે બંધનમાં નાખે છે. વિષિન્વંતી વિષયિણમ અનુબધ્નાતિ ઇતિ વિષયાહ. વિષય કોને કહેવાય છે? તો કે જે બંધનમાં નાખે. વિષિનોતિ બધ્નાતિ ઇતિ વિષયઃ. જે બંધનમાં નાખે, જે બાંધે છે, એને શું કહેવાય? તો કે વિષય કહેવાય. બંધન કરતા, બંધન મીન્સ બોન્ડેજ, જે બંધનમાં નાખે એને શું કહેવાય? વિષય. જે બંધન ઊભું કરે. તો આ રીતે વિષય શબ્દ બને છે. આપણે આપણા જ અનુભવથી વિચાર કરીએ કે આવા બંધનકારી વિષયો જે આ સૃષ્ટિમાં રહેલા છે, ભગવાને એ બધા શું કરવા બનાવ્યા? હે, ખાલી અમારે તકલીફ. એમણે શું બનાવ્યું? કે આ બધા વિષયો ઊભા કર્યા જગતમાં, અને જીવ શું થાય? હવે બંધનમાં આવ્યા કરે. તો ત્યાં જ આપણે બરાબર વિચારવાનું છે કે ઈશ્વરે વિષયોનું નિર્માણ કર્યું નથી. ઈશ્વરે પદાર્થનું નિર્માણ કર્યું છે. પદાર્થ શબ્દ બધા જાણો જ છો. પદ યાને શબ્દ, અને શબ્દનો અર્થ એને કહેવાય પદાર્થ. પદસ્ય અર્થમ પદાર્થમ. જેવી રીતે એક પદ છે પુષ્પ. આ પુષ્પ શું છે? પદ. પદ યાને શબ્દ. અને એ પુષ્પ શબ્દનો અર્થ શું છે? તો કે આ એનો અર્થ છે. તો આને કહેવાય પદાર્થ. બરાબર? પુષ્પ શબ્દનો આ અર્થ છે. એનો અર્થ પદાર્થ, યાને જેનું એક નામ છે, એક રૂપ છે. માટે સમસ્ત જગતને શું કહેવાય છે? નામ રૂપાત્મકમ જગત. આખું જગત શું છે? નામ અને રૂપ. પુષ્પ એક નામ, અને નામથી આ એક રૂપને કહેવામાં આવે છે. તો આ નામ અને રૂપ જે છે એ જ જગત છે. એક નામ છે અને એનાથી એક અર્થ સૂચિત થાય છે, જેને આપણે પદાર્થ કહીએ છીએ. પદનો અર્થ, નામનો અર્થ. એનો અર્થ છે કે ઈશ્વરે શેનું નિર્માણ કર્યું છે? પદાર્થોનું નિર્માણ કર્યું છે. હવે ઈશ્વરે જે પદાર્થનું નિર્માણ કર્યું છે એ જ જીવને માટે શું બની જાય છે? વિષય બની જાય છે. શેના કારણે? તો કે પદાર્થ અને જીવને માટે એ વિષય બન્યા. એની વચ્ચે શું આવી જાય છે? રાગ દ્વેષ. જ્યારે પદાર્થનું ગ્રહણ કે દર્શન મારા રાગ દ્વેષના આધારે કરવામાં આવે, ત્યારે એ જ પદાર્થને હું શું બનાવી દઉં છું? વિષય બનાવી દઉં છું. તો કાં તો રાગપૂર્વક જોઉં છું અને કાં તો દ્વેષપૂર્વક જોઉં છું. એનો અર્થ રાગ દ્વેષનો રંગ જ્યારે લાગી જાય તો પદાર્થ શું બની જાય છે? વિષય બની જાય છે. અને આ જે આવા વિષય એ શું કરે છે? તો કે એ બંધન ઊભું કરે છે. કેવી રીતે? તો કે એક પદાર્થનું રાગ દ્વેષપૂર્વક જ્યારે દર્શન થાય તો ઇન્દ્રિય એનાથી રંગાઈ જાય છે. એની પાછળ શું રંગાઈ જાય છે? મન રંગાઈ જાય છે. અને મનની પાછળ જીવ જે છે, બુદ્ધિ, અને એની પાછળ જે જીવ જે છે એ પણ એનાથી રંગાઈ જાય છે. તો એક વિષયાકાર જે છે, ઇન્દ્રિય પણ વિષયમય થઈ જાય છે. ઇન્દ્રિયની પાછળ મન પણ તદાકાર થઈ જાય છે. અને મનની પાછળ આત્મા ઉપર પણ એ જ આકારનો આરોપ થઈ જાય, અને પરિણામે જીવાત્મા પણ તદાકાર જ બની જાય છે.
એટલા માટે જ જ્યારે કોઈ વિષયની પાછળ કોઈ પાગલ થાય છે ત્યારે શું થાય છે, એને એ વિષય સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. એટલા માટે જ આપણે કહીએ કે એના મનમાં ભૂત ભરાઈ ગયું, બીજું કંઈ દેખાતું નથી. એ ભૂત ભરાઈ જવું એનો અર્થ શું? એક પ્રકારનો આવેશ છે કે જેના પછી બીજું કંઈ નજરમાં આવતું નથી. ઇન્દ્રિય થકી પણ એ જ દેખાય, એટલું જ નહીં, મનમાં વિચાર પણ એ જ ચાલ્યા કરે, ફરી ફરીને એ મનમાં આવ્યા જ કરે અને જીવ જે છે એ પણ એને વશ થઈ જાય. એને પણ લાગે કે હા, આના વગર તો હું અધૂરો જ છું. તો જીવ જે છે એ પણ વિષયાકારતાને પ્રાપ્ત થઈ જાય છે. તો આવી રીતે વિષય જે છે એ કોને બંધનમાં નાખી દેશે? ઇન્દ્રિયોને પકડી લેશે, મનને પકડી લેશે, જીવને પણ પકડી લેશે. અને માટે આ બધા પદાર્થો જે છે એ શું બની રહેશે? વિષય બની રહેશે. અને વિષય કહેવામાં આવે છે. જે કોના માટે બંધન ઊભું કરી દે છે? ઇન્દ્રિય માટે, મન માટે, બુદ્ધિ માટે, બધાને પકડમાં લઈ લેશે કે મારા સિવાય બીજે ક્યાંય જવાનું નહીં. તો એ વિષય એક એવો ઘૂસી જાય છે અને એવો વ્યાપી જાય છે કે એના સિવાય બીજા કોઈને અંદર આવવા દેતો નથી. જેવી રીતે ટેરરિસ્ટ બાનમાં લઈ લે ને, હવે અહીંથી હલાઈ ખરાય નહીં, તો એ બંધન છે ને. એવી જ રીતે આ વિષયરૂપી ટેરરિસ્ટ એક વખત જો ઘૂસી ગયો તો એ પણ પછી એની પોતાની આજુબાજુ જ બધાને ફેરવ્યા કરે છે, મારા સિવાય બીજું કોઈ નહીં. તો એ રીતે બંધન ઊભું કરી દેશે. ઇન્દ્રિય માટે, મન માટે, બુદ્ધિ માટે. ઇન્દ્રિય એના માટે લાલાયિત રહે, મન પણ એની પાછળ ભાગે, બુદ્ધિ પણ એના જ વિચાર કરે કે કેવી રીતે મેળવું, અને જીવને થાય કે હવે આ ન મળે ત્યાં સુધી તો મારું જીવન નકામું જ છે. બરાબર? તો આ બધું શું થઈ ગયું? એક વિષય ઘેલછાની પાછળ બધા જ એની પાછળ એ મર્યાદિત થઈ જાય છે, બધા જ એની પાછળ બંધાઈ જાય છે. અને જે જીવ કે જે પોતાના પારમાર્થિક સ્વરૂપથી નિરાકાર સર્વવ્યાપક છે, એ શું થઈ જાય છે? એક વિષયાકારતાને પ્રાપ્ત થઈ જાય છે. અને આ જ શું છે? બંધન છે. આ જ તો વિષય દ્વારા થતું બંધન છે. ત્યાં કોઈ વિષય આપણને કોઈ દોરડાથી બાંધી દેતો નથી, પરંતુ વિષયનું બંધકત્વ એ આ જ છે કે મારી વાસ્તવિકતાને ભૂલાવી દેશે. તો આ બંધકત્વ જે છે, બંધન કરવાપણું, એને સામે રાખીને જ એને વિષય શબ્દથી કહેવામાં આવેલ છે. બાકી એ બધા છે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગુણ એ બધા શું છે? તો કે પદાર્થ છે. એ બધા પદાર્થ માત્ર છે. પરંતુ પદાર્થને પદાર્થ તરીકે ન જોતા મારા સુખ શાંતિ સલામતીના સાધન રૂપે અથવા તો મારા સુખ શાંતિ સલામતી હણનાર રૂપે જ્યારે એને જોવામાં આવે તો શું થાય? કાં તો રાગ થઈ જાય અને કાં તો દ્વેષ થઈ જાય. અને જ્યાં રાગ દ્વેષ પૂર્વક જ્યારે થાય તો પછી પતી ગયું. વિષયને મજા પડી જાય છે કે હવે આપણે કેવા છીએ? અહીંયા સલામત છીએ. તો રાગ દ્વેષનું એક કવચ એને જ્યારે પ્રાપ્ત થઈ જાય તો વિષય કેવો બની રહેશે? મારી અંદર એ બહુ જ સલામતી અનુભવે છે. કારણ કે રાગ દ્વેષ છે તો વિષય ત્યાં જરૂર રહી શકવાનો છે. રાગ દ્વેષ નહીં હોય તો વિષય નથી રહેતો. એ શું બની રહેશે? પદાર્થ માત્ર બની રહેશે. અને આ સમસ્ત જગતમાં બધા પદાર્થો જ છે, પણ જેટલાની સાથે હું રાગદ્વેષ કરી લઉં છું એટલા પદાર્થો મારા માટે શું બની જાય છે? વિષય બની જાય છે. તો આવા આ જે વિષય કે જે બંધન ઊભું કરનાર છે એ વિષય ભગવાન કહે છે વિષયા વિનિવર્તન્તે, વિષય નિવૃત્ત થાય છે. કોના? નિરાહારસ્ય દેહિનઃ. જે નિરાહાર, જે આહાર ગ્રહણ નથી કરતો એવો જે દેહી આને જીવ જે છે, જીવાત્મા, એના વિષય નિવૃત્ત થાય છે. હવે જ્યારે અહીંયા કહેવામાં આવે છે કે વિષય નિવૃત્ત થાય છે, એ વિષયની નિવૃત્તિ કેવી રીતની હોઈ શકે? તો કે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે 3 પ્રકારે
થઈ શકે, હોઈ શકે. એ સ્થિતિ વિષય નિવૃત્તિની સ્થિતિ 3 પ્રકારે હોઈ શકે, જેમાં સર્વપ્રથમ છે વિષયોનો દૂરથી જ ત્યાગ, એટલે કે એનું ગ્રહણ જ નહીં, નજીક જવાનું જ નહીં. દૂરતઃ એવ ત્યાગ. તો ઇન્દ્રિય સંપર્ક થાય જ નહીં, વિષયો સાથે ઇન્દ્રિય સંપર્ક જ ન થાય. એ શું છે? તો કે વિષયનો દૂરથી જ ત્યાગ. વિષયનો દૂરથી જ ત્યાગ એ શું કરાવી દેશે? વિષય નિવૃત્ત કરાવી દેશે. બીજું છે વિષયની મધ્યમાં રહીને પણ વિષય સેવન ન કરવું, તો પણ શું થાય છે? વિષય નિવૃત્ત થશે. વિષયની મધ્યમાં રહીને પણ વિષય સેવન ન કરવું, તો એને પણ કહેવાય કે ત્યારે શું થશે? વિષય નિવૃત્ત થઈ જાય. અને ત્રીજી સ્થિતિ છે વિષયની જ મધ્યમાં વિષય સેવન કરવા છતાં પણ ઉપેક્ષા બુદ્ધિના કારણે વાસ્તવમાં વિષય ભોગ થતો નથી, તો ત્યાં પણ વિષયની નિવૃત્તિ છે. વિષયની મધ્યમાં વિષય ભોગ છતાં ઉપેક્ષા ઉદાસીન બુદ્ધિના કારણે વાસ્તવિક ભોગ થતો નથી, તો ત્યાં પણ શું છે? વિષયની નિવૃત્તિ છે. આ ત્રણેય વિશે વિચાર કરીએ તો સર્વપ્રથમ વિષયોનો દૂરથી જ ત્યાગ. એમાં પડવું નહીં, ખરડાવવું નહીં, ખાલી મહેનત કરવી નહીં. પ્રક્ષાલનાદિપંકસ્ય દૂરાત અસ્પર્શનમ વરમ. આ એક સામાન્ય સિદ્ધાંત છે, ડાપણ ભરેલો, આમાં બહુ જ ડાપણ છે. પ્રક્ષાલનાદિપંકસ્ય, પંકયાને કાદવ, પેલા કાદવમાં હાથ નાખો અને પછી ધુઓ. તો પ્રક્ષાલનાત એ ધોવા કરતા, નાખીને ધોવા કરતા શું? દૂરાત સ્પર્શનમ, એનાથી દૂર જ રહેવું, સ્પર્શ ન કરવો. એ જ શું છે? સારું છે. તો પહેલા ગંદકીમાં હાથ નાખો ને પછી ધુઓ, એના કરતા ઉત્તમ શું કહેવાય? હાથ નાખવો જ નહીં, દૂર રહેવું, બચીને રહેવું, તો એ ઉત્તમ છે. તો સર્વપ્રથમ જે અહીંયા કહેવામાં આવ્યું એ શું છે? વિષયનો દૂરથી જ ત્યાગ, જે સંત લોગ કરી દે છે. સંન્યાસ ધારણ કરી દે, ગૃહ ત્યાગ કરી દે અને નીકળી પડે. એ શું છે? તો કે વિષય ત્યાગ કરી દીધો, તેને જોઈતું જ નથી, એ તરફ જોવું જ નથી. તો એનાથી પણ શું થાય છે? તો કે વિષયા વિનિવર્તન્તે. તો એવું નથી કે સંતો બધા સંત એટલા માટે બને, સાધુ એટલા માટે બને કે એમને કોઈ વિષય પ્રાપ્ત થતા નહોતા, રહેવા માટે ઘર-બાર નહોતા, કમાવાની કોઈ શક્તિ નહોતી, કોઈ પરણવા માટે તૈયાર નહોતું, એટલા માટે શું થઈ ગયા કે હવે આમાં આપણે આ કામના નથી, માટે હવે પહેલી બાજુ. એવું નથી. ભર્તૃહરિ જે વૈરાગ્ય શતકમાં બહુ સરસ કહે છે કે એવું નથી કે અમારી પાસે મહેલ નહોતા, કે અમારી પાસે મોટા મોટા પ્રાસાદ નહોતા, એટલા માટે અમે સાધુ નથી થઈ ગયા. મારી જેમ અને મારી જેમ ઘણા બધા રાજા મહારાજાઓ કે જેમની પાસે ઘણા બધા મોટા મોટા મહેલ હતા રહેવા માટે, અને છતાં પણ એમણે શું કર્યું છે? સંન્યાસ ધારણ કર્યો છે. બલકી રઘુકુલ વ્રત પણ કહેવામાં આવે છે. કાલિદાસ બહુ સરસ નિરૂપણ કરે છે કે રઘુકુલ વ્રત શું છે. તો એક શ્લોકમાં સરસ નિરૂપણ કરતા કહે છે, જેની શરૂઆત કરે છે જરા કર્ણમૂલે. જરા અને વૃદ્ધાવસ્થા, કર્ણમૂલે. કર્ણમૂલે એટલે અહીંયા દેખાવા લાગે. શું દેખાવા લાગે? સમજી ગયા ને? સફેદ વાળ, બરાબર ને? કર્ણમૂલે જરા. જરાનું મૂળ ક્યાં છે? અહીંયાથી એક પ્રગટ થવા લાગે છે, બરાબર. તો કહે છે કે જેવી જરા, આ જરાવસ્થા જેવી પ્રગટ થવા લાગે કર્ણમૂલે, એ રાજાને જેવો એક સફેદ વાળ દેખાય કે શું થઈ જાય છે?
તૈયાર થઈ જાય છે. તરત જ પોતાના પુત્રને એ રાજકારભાર સોંપી અને અરણ્ય ગમન કરે છે. તો આ ઇક્ષ્વાકુ વંશનું આ વ્રત છે કે આ પ્રમાણે કરવાનું. તો જેવી જરાનું દર્શન થાય કે તરત જ ત્યાગ થઈ જાય છે. આજકાલ શું થાય? જરાનું દર્શન થાય કે તરત જ લપડો કરી દેવામાં, છુપાવી દેવામાં આવે. પણ હવે છુપાઈ કેટલા દિવસ? ફરી પાછી એ ડોકું કાઢે, ફરી કાઢે તો ફરી એક પીછી લગાવી દેવામાં આવે, ફરી પાછું એ ધોવાઈ જાય, ફરી પીછી લગાવતા રહેવું પડે છે. શા માટે? કારણ કે એ સહન થતું નથી, આ બધું છોડાતું નથી, કંઈ સંભવ બનતું નથી. તો ભર્તૃહરિજી કહે છે કે અમે એટલે સાધુ નથી થયા કે અમને કોઈ રહેવા માટે મહેલ પ્રાસાદ નહોતા, કે કોઈ શત્રુએ હરાવી દીધા હતા અને રસ્તે રજડતા હતા, એટલે સાધુ નથી થઈ ગયા. એનાથી આગળ એ કહે છે કે એવું પણ નથી કે અમારી સાથે વિવાહ કરવા કોઈ તૈયાર નહોતું એટલા માટે અમે સાધુ થઈ ગયા. પિંગલા તો એક હતી, બાકી ઘણા બધા હતા કે જે રાજાને વરવા માટે તૈયાર હોય. તો કે એવું નથી કે અમને કોઈ જીવનસાથી નહોતું મળતું, કોઈ અમને પ્રેમ કરનારું નહોતું એટલા માટે અમે રાજા થઈ ગયા, એવું પણ નથી. તો આવું નહીં માનવાનું કે વિષય નથી મળતા એટલા માટે સંતો સંત બની જાય છે, ઘરબાર છોડી દે છે, કે નોકરી ના મળી એટલા માટે શું કર્યું? નીકળી પડ્યા કે હવે ખાવા તો જોઈશે પણ નોકરી નથી મળતી તો શું કરીએ? ભોજન નહીં, શું ખાઈશું હવે? ભિક્ષા ખાઈશું, બરાબર ને? તો વસ્તુ તો એને રહેવાની, પરંતુ શું કરીશું હવે? કે ભિક્ષા કરીશું. તો એટલા માટે કોઈ સાધુ બની ગયા નથી. તો સાધુ બનવા માટેનું પ્રયોજન કંઈક બીજું છે. લક્ષ્યને માટે સંપૂર્ણ સમર્પણ જે છે એ સાધુ બનવા માટેનું પ્રયોજન છે. નહીં કે આ બધું નહોતું મળતું એટલા માટે સાધુ બની જાય છે. તો કોઈ સાધુ જે આ પ્રમાણે વિષયનો દૂરથી જ ત્યાગ કરી દે, એ નહીં કે એમને વિષયો નહોતા મળતા એટલા માટે, મળતા હોવા છતાં પણ એ બધાની નિરર્થકતા જોઈ અને એ એનાથી આગળ વધી જાય છે. કે આ બધી વિષય માર્ગ જે છે એ કોઈ શાંતિ પ્રાપ્તિ કે તૃપ્તિ પ્રાપ્તિનો માર્ગ નથી. તો વૈરાગ્ય પ્રાપ્ત કરી અને એમાંથી એ આગળ વધી જાય છે. તો એક તો વિષય નિવૃત્ત કેવી રીતે થાય છે? આ પ્રમાણે દૂરતઃ ત્યાગ, દૂરથી જ ત્યાગ કરી દે છે. બીજી વિષય નિવૃત્તિ કેવી રીતે થાય છે? તો કે વિષયની મધ્યમાં રહેવા છતાં પણ વિષયનું સેવન ન કરે. તો કોઈ સંત, વૈરાગી, ગ્રહસ્થી તો એ આ પ્રમાણે રહી શકે. કેવી રીતે? તો કે ઘરમાં જ રહેશે, પરંતુ ઘરમાં રહેવા છતાં પણ કેવી રીતે રહેશે? ઇન્દ્રિય સંયમ પૂર્વક રહેશે. બીજા બધા જે છે વિષય ભોગ કરે છે, પરંતુ સ્વયં કેવી રીતે રહેશે? સંયમ પૂર્વક રહેશે. દરેક ઇન્દ્રિય પર સંયમ ધારણ કરે છે. ઘરના બીજા બધા જે કરવું હોય તે કરે. એ હોટેલમાં ખાવા જાય કે ઘરમાં પણ ભિન્ન ભિન્ન વ્યંજન બનાવીને જમે, બરાબર, પણ સ્વયંનું જે વ્રત જે છે એ પોતે જાળવી રાખે છે. પોતે ક્યાંય બહાર ના જાય, વિશેષ ભોગ સેવન ન કરે. તો એના પણ શું થઈ જાય છે? તો કે વિષયો નિવૃત્ત થઈ જાય છે. વિષયની મધ્યમાં હોવા છતાં પણ શું કરે છે? વિષયનું સેવન કરતા નથી. અને ત્રીજું જે આપણે જોયું કે જે ત્રીજામાં વિષયની મધ્યમાં પણ છે, વિષય ભોગ પણ છે, અને છતાં પણ શું નથી? વાસ્તવિક ભોગ થતો નથી. એનો અર્થ વિષય એના માટે બંધનકારી બનતા નથી. અને જ્યારે વિષય બંધન ઊભું ન કરે તો વિષયને વિષય જ કહેવાય નહીં. માટે પણ શું કહેવાય? વિષય નિવૃત્ત થઈ ગયા કહેવાય. કેવી રીતે? તો એના માટે પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે. જેવી રીતે જનક રાજા, અશ્વપતિ આ બધા રહેતા હતા. ક્યાં રહેતા હતા? રાજ્યમાં જ રહેતા હતા. સર્વ વિષયની મધ્યમાં હતા. અનેક રાજા તરીકે જે કંઈ પણ વિષય ભોગ પ્રાપ્ત થતો હતો, વિષય ભોગ પણ થતો હતો, અને છતાં પણ એ કેવા હતા? તો કે અંતરથી અલિપ્ત હતા. તો આ રીતે
વિષયની મધ્યમાં વિષય ભોગ છતાં પણ વાસ્તવિક ભોગ ન થાય. શેના કારણે? ઉદાસીનતાના કારણે, ઉપેક્ષા બુદ્ધિના કારણે. જે આપણે જોયું કે વિષય શું કરે છે, તો કે વિષય બંધન ઊભું કરે છે. કેવી રીતે બંધન ઊભું કરે છે? તો કે ઇન્દ્રિયને પોતાની પકડમાં લઈ લે છે, મનને પણ પોતાની પકડમાં લઈ લે છે, જીવને પણ પોતાની પકડમાં લઈ લે છે. આ રીતે બંધન ઊભું કરે છે. પરંતુ જો એવી પકડે ઊભી ન કરી શકે તો એને આપણે વિષય કહીએ. વિષય એને શા માટે કીધો? કારણ કે બંધન ઊભું કરે છે. બંધન ઊભું કરવા પણ ન હોય તો એ વિષય શું છે? પદાર્થ માત્ર છે. વિષય રહેતો નથી. અને આવું ક્યારે સંભવ બને છે? તો કે જ્યારે એના પ્રત્યે ઉદાસીનતા હોય, ઉપેક્ષા બુદ્ધિ હોય. અને ઉપેક્ષા બુદ્ધિ હોય એનો અર્થ શું? તો કે આ વિષય જે છે એના પ્રત્યે કોઈ વિશેષ મહત્વ જ નથી. તો વિષય મધ્યમાં છે, વિષય સેવન કરે છે અને છતાં પણ વિષયની કોઈ છાપ એના ઉપર પડતી નથી. જેમ દ્રષ્ટાંતથી સમજીએ તો છાપ જે છે બે પ્રકારે પડતી હોય છે. એક તો આપણે જોઈએ છીએ કે અત્યારે તો નહીં, પરંતુ પહેલા કેમેરામાં શું હતી? નેગેટિવ હતી. નેગેટિવ પર શું પડી જાય? છાપ પડી જાય. શેના કારણે? તો કે ત્યાં એક કેમિકલ છે, કંઈક એવો વિશિષ્ટ મસાલો કેમિકલ છે કે જેના પરિણામે શું થાય છે? તો કે ક્લિક કરવાથી ત્યાં પરમેનન્ટ છાપ પડી જાય છે, પછી એ ભૂસાતી નથી. તો આવી રીતે એક છાયા નેગેટિવ પર આ છાયા આવી જાય છે. શેના કારણે આવે છે? તો કે કંઈક વિશેષ ત્યાં કેમિકલ છે, વસ્તુ છે, જેના કારણે એ છાયા કેવી બની રહેશે? તો કે નિત્ય બની રહેશે. બીજો છે અરીસો. અરીસામાં પણ શું પડે છે? છાયા પડે છે, પરંતુ એમાં એ ઘૂસી જાય છે, પરમેનન્ટ છે નહીં. એ આવી, દેખાણી, ગઈ. પછી તમને ખ્યાલ આવે કે અરીસાની સામે કોણ આવીને ઊભું રહ્યું હતું? કોઈ નિશાની રહે છે? જો નિશાની રહી જતી હોત તો શું થાત? બધા અરીસા અત્યારે કેવા હોત? કાળા ધબ. કારણ કે લોકો મોટે ભાગે શું કરે છે? અરીસા સામે ઊભા જ રહે, ફરી ફરીને. તો બધાની નિશાની પડી જતી હોત તો શું થાત? અરીસા બચ્યા જ ના હોત ને. પણ અરીસા કેવા છે? તો કે બધી છાપ એના પર પડે છે અને એમાંનું કંઈ અંદર ટકતું નથી. તો વાસ્તવિક કોઈ ફિલ્મ ત્યાં ગ્રહણ થઈ શકતી નથી. શા માટે? કારણ કે નેગેટિવ પર જેવો મસાલો, જે કારણ જે છે, કેમિકલ છે, અરીસા ઉપર નથી. હવે આપણા દ્રષ્ટાંતથી આપણા જીવનમાં જોઈએ તો આપણા અંતઃકરણમાં પણ આવું જ કંઈક છે. જે નેગેટિવ પર જેમ કોઈક મસાલો હોય છે, એવી જ રીતે આપણા અંતઃકરણ પર પણ એક મસાલો ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો. આવું ચાલ્યા કરે છે. અને એ મસાલો શું? રાગ, દ્વેષ. એ કેમિકલ છે. એ જ્યારે અંતરમાં હોય અને એના સહિત જ્યારે કોઈક પદાર્થનો સંપર્ક થાય તો એ પદાર્થ શું બની જાય? વિષય બની જાય અને એની છાપ અંતઃકરણ ઉપર લાગી જાય છે. અને જ્યારે એ કેમિકલ કામ ના કરતું હોય ત્યારે કોઈ છાપ પડતી નથી. એટલે જ આપણે આપણા અનુભવથી જોઈએ તો આપણે રસ્તામાં જતા હોઈએ અને આપણને કોઈ વ્યક્તિ અચાનક મળી જાય ને બહુ ખુશ થઈ જાય છે. શા માટે? તો કે એના પ્રત્યે પ્રીતિ હતી, એને મળવાની ઈચ્છા હતી, એને મળવા માટે પ્રયત્ન પણ કરતા હતા અને અચાનક એ રસ્તામાં મળી ગયા તો શું થાય છે? બહુ જ ખુશી થઈ જાય છે. અને પછી છૂટા પડ્યા, ઘરે આવ્યા પછી શું થાય છે? ફરી દેખાયા કરે છે.
અને એ ખુશીમાં ને ખુશીમાં કેટલાને કહીએ તો આ મળ્યા હતા, આ મળ્યા હતા, આ મળ્યા હતા, કેટલી બધી વાતો થાય. તો એ કારણ કે એમના પ્રત્યે પ્રીતિ છે. એવી જ રીતે કોઈ શત્રુ સામે મળી ગયો કે જેને જોવા આપણે નહોતા માંગતા, જેનું મોઢું જોવા નહોતા માંગતા, જેને મને કંઈક તકલીફ આપેલી છે, હંમેશા હું પ્રયત્ન કરતો હતો કે એને આમને સામને ના થવાય, અંદરથી ક્યારેય ઈચ્છા નહીં કે હું એને જોઉં, અને છતાં પણ ભટકાઈ ગયા તો ફરી પાછી છાપ બરાબર પડી જાય અને મૂળ આઉટ થઈ જાય. ઘરે આવ્યા પછી પણ કોણ દેખાય? એ દેખાયા કરે. બરાબર. હવે આ બંને વ્યક્તિ દેખાય છે, પણ તમે જ્યારે રસ્તા પર જતા હતા તમને ખાલી બે જ વ્યક્તિ સામે મળી હતી? કેટલા લોકો સામે મળે છે? કેટલા બધા પદાર્થોને તમે જોયા, કેટલા વાહનો, કેટલા વૃક્ષો, કેટલા બધા જીવ જંતુઓ, પશુઓ, બધાને જોયા. એમાંનું કોઈ ઘરે આવ્યા પછી પાછું યાદ આવે છે? નથી આવતું. કેમ? કારણ કે એ બધાને જોતી વખતે અંતઃકરણ કેવું હતું? અરીસા જેવું હતું. અને આવા વિષયને જોતી વખતે અંતઃકરણ કેવું થઈ જાય છે? નેગેટિવ જેવું. બરાબર ને? અંદર છાપ બરાબર લઈ લે છે. બાકી તો ઘણા બધાને તમે મળતા હો છો, ઘણા સામે મળ્યા હશે, તમે એમને જય શ્રી કૃષ્ણ કહ્યું હશે, હરિઓમ કહ્યું હશે, ગુડ મોર્નિંગ કહ્યું હશે, પણ એ બધા ઘરે આવીને યાદ નથી આવતા. પણ જ્યાં આ પ્રમાણે કંઈક વિશેષ આસક્તિ કે વિશેષ દ્વેષ જ્યાં છે એની સાથે સંપર્ક થાય તો તરત શું થઈ જાય છે? એ અંતરમાં છાપ ઊભી કરી દે છે. અને એ પ્રમાણે છાપ ઊભી થઈ જવાના કારણે શું થાય છે? તો કે બંધન ઊભું થાય છે. ફરી ફરીને ઇન્દ્રિય એનું દર્શન કરે છે, ફરી ફરીને એના જ શબ્દો સંભળાય છે, ફરી ફરીને એનું જ સ્મરણ થતું રહેશે. એનો અર્થ શું થયો? એ વિષયની પકડમાં ઇન્દ્રિય, મન, જીવ આ બધા જ એની પકડમાં આવી ગયેલા છે. એ રાગનો વિષય હોય કે દ્વેષનો વિષય હોય, પણ એ એની પકડમાં આવી ગયેલ છે. પણ જ્યારે રાગ દ્વેષનો અભાવ છે ત્યારે કોઈ બંધનો ઊભું થતું નથી. તો એવી જ રીતની સ્થિતિ, અરીસા જેવી અંતઃકરણની સ્થિતિ વિષય જગતના દરેક પદાર્થોની સમક્ષ હોય, દરેક વિષયને માટે હોય, તો પછી એ વિષય નથી રહેતો. એ શું બની રહેશે? પદાર્થ માત્ર. એને આપણે શું કહીએ? તો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એવું જ માત્ર કહીએ, પછી એ વિષય રહેતો નથી. તો આવી રીતની જે સ્થિતિ જે છે ત્યારે પણ શું થઈ જાય છે? વિષયા વિનિવર્તન્તે. રાગ દ્વેષ રહિત એ સ્થિતિમાં જ્યાં શું છે? ઉપેક્ષા ભાવ છે. જેમ ઘણા બધા વિષયો તમારા સંપર્કમાં આવ્યા રસ્તામાં, પણ એના પ્રત્યે તમારો ભાવ કેવો છે? ઉપેક્ષા બુદ્ધિ છે. એટલા માટે એ કોઈ અંતરમાં ઘૂસી જતા નથી. તો એવી રીતની સ્થિતિમાં પણ શું થાય છે? વિષયા વિનિવર્તનથી. જેવી રીતે જનક રાજા સર્વ વિષયની વચ્ચે રહેતા હતા, વિષયની મધ્યમાં, વિષય સેવન, અને છતાં પણ અંતરથી કેવા હતા? ઉદાસીન હતા. એટલા માટે જ કોઈ બંધન ઊભું કરતા નહોતા. તો એમની પ્રસિદ્ધ કથા એટલા માટે જ કહેવામાં આવે છે કે કેટલા ઉદાસીન હતા. તો એક વખત જનક રાજાની નગરીમાં યાજ્ઞવલ્ક્યજી આવી ગયા. તો પછી તો ત્યાં જ રહ્યા હતા, પણ વચ્ચે વચ્ચે ક્યારેક આ પ્રમાણે એ આવી અને સત્સંગ કરાવતા. ચાતુર્માસમાં જેમ સંત આવતા હોય એવી રીતે યાજ્ઞવલ્ક્ય મુનિ પણ આવ્યા અને એમનો સત્સંગ ચાલતો હતો. એમના શિષ્યો સાથે જનક રાજા પણ સાંભળવા જતા હતા. હવે જનક રાજા રાજકાજ સંભાળતા હોય તો ક્યારેક થોડું મોડું થઈ જાય. તો મોડું થાય ત્યાં સુધી યાજ્ઞવલ્ક્યજી મહારાજ સ્વાધ્યાયનો પ્રારંભ નહીં કરે. હવે પ્રારંભ નહીં કરે એટલા માટે એમના સંન્યાસી શિષ્યોને થોડું કઠે કે અમે બધા બેઠા છીએ અને આ એક ગ્રસ્ત જનકની રાહ શા માટે જુએ છે આચાર્ય ગુરુજી. અને યાજ્ઞવલ્ક્ય મુનિને તો બધાની થોડા ઘણા વ્યવહારથી પણ આચાર્યને ખ્યાલ આવી જાય કે કોને ક્યાં કઠે છે, ને એટલા માટે એમને ખ્યાલ આવી ગયો, પણ એ કંઈ બોલ્યા નહીં. તો એમનો મત સ્વાધ્યાય એમણે ચાલુ રાખ્યો.
એમાં એક વખત એવું થયું કે ક્યાંક આગ લાગી. સ્વાધ્યાય ચાલતો હતો અને મિથિલામાં આગ લાગી. તો સમાચાર આવ્યા કે આગ લાગી છે, આગ લાગી છે. તો બધા જે હતા સાધુઓ એ બધા કાં તો સ્વાધ્યાય ચાલુ નહોતો થયો કહેવામાં આવે છે, અને ચાલુ થવાનો હતો, 5 મિનિટની જ વાર હશે, અને શું સમાચાર આવ્યા તો કે મિથિલામાં આગ લાગી છે. મિથિલામાં આગ લાગી છે સાંભળી અને બધા દોડ્યા. શેના માટે? પોતાના લંગોટ બચાવવા માટે. ક્યાંક લંગોટ બળી જાય તો કૌપીને બચાવવા માટે. કમંડલું લાકડાનું હોય એ પણ આગમાં બળીને ભડતું થઈ જાય, તો બધા એ વ્યવસ્થામાં ગયા અને બધા મોડા પડ્યા સ્વાધ્યાયમાં. અને બધા જ્યારે સંન્યાસી આવ્યા ત્યારે ત્યાં કોણ બેઠું હતું? જનક રાજા બેઠા હતા. તો ત્યારે પછી યાજ્ઞવલ્કજી જનકને કહે છે, બધા આવી ગયા પછી, કે આગ લાગી તો તું કેમ ગયો નહીં? કે આ બધા કૌપીન સંભાળવા ગયા, તું કેમ નહીં ગયો? તો ત્યારે જનક રાજા કહે છે, મિથિલાયામ પ્રદત્તાયામ નમે દહ્યતિ કશ્ચન. એમણે ગુરુને કહ્યું કે આખી મિથિલા બળી જાય તો પણ મારું કંઈ બળતું નથી, કારણ કે મિથિલાના રાજા હોવા છતાં પણ મિથિલા મારી છે એ પ્રમાણેનો સંગ ત્યાં થયો નહોતો, એ પ્રમાણેની આસક્તિ નહોતી, મિથિલા માટે રાગ નહોતો. એટલે કે છે કે મિથિલા બળે તો પણ મારું કંઈ બળતું નથી. તો આ કઈ સ્થિતિ છે? રાગ દ્વેષ રહિત સ્થિતિ. એમાં કોઈ વિષય જે છે એ આ પ્રમાણે બંધન ઊભું કરતો નથી. તો એવી રાગ દ્વેષ રહિતની સ્થિતિ દરેકને જીવનમાં પ્રાપ્ત થાય જ છે, અને અનેક વિષયો પ્રત્યે હોય જ છે. તો અહીંયા કદાચ કોઈ પ્રશ્ન કરે કે આ પ્રમાણે તો અમને સ્થિતિ પ્રાપ્ત થાય જ છે ને, કેટલા બધા વિષયો પ્રત્યે અમે કેવા છીએ? જગતમાં કેટલા બધા વિષયો છે, અને એમાંથી અમારા રાગ દ્વેષ તો કેટલા માટે? 5-6 વિષય માટે. બાકી બધા માટે તો અમે કેવા છીએ? ઉદાસીન છીએ, બરાબર ને? બીજા બધા પ્રત્યે અમે સંન્યાસી છીએ. માત્ર 4-5 માટે તકલીફ થાય છે, તો એટલા રહેવા દો ને. આટલા બધા માટે તો અમે શું છીએ? તો કે સંન્યાસી જેવા જ છીએ. વાત સાચી. ભગવાનને ખબર હતી કે આવું કોઈ કહેનારો નીકળશે, એટલા માટે ભગવાને આગળ શું કહ્યું? સર્વાણી અંગાની, બરાબર ને? બધી જ ઇન્દ્રિયો, બધા જ વિષયોમાંથી ભગવાને કંઈ બાકી રાખ્યું નહોતું. અને હકીકત તો એ જ છે કે આપણા જીવનમાં બંધન જે અનુભવાય છે એ આવા 1-2 ક્ષેત્રમાં જ અનુભવાતું હોય છે. આખું જગત ક્યાં આપણને ગળે વળગે છે, બરાબર ને? જે વળગેલા હોય કેટલા હોય છે? 2-3 જ હોય છે કે જેને પકડી રાખ્યું હોય, બાકી બધા તો કંઈ પકડતા નથી. એટલા માટે જ જગતને મિથ્યા જ્યારે કહેવામાં આવે તો આપણે આખું જગત મિથ્યા સિદ્ધ થઈ જ જતું હોય, આપણને કંઈ તકલીફ હોતી નથી. માત્ર તકલીફ ક્યાં થાય છે કે 4-5માં જ તકલીફ થાય કે આખું તો મિથ્યા, પરંતુ આ કેટલા? આટલા તો સાચા હોવા જોઈએ. અને જેટલાને સાચા રાખો એટલા જ ધોકા મારે. ફરી પાછા સંસારના જે બધા ધક્કા જે ખાવાના એમાં ને એમાં જ બધી ઝાપટો ખાવાની રહે. તો એવી રીતે વિચારવાથી આગળ વધી શકાતું નથી. તો ભગવાન અહીંયા કહે છે કે એ વિષયની નિવૃત્તિ જરૂર થશે થોડા સમય માટે, પરંતુ ફરી પાછું શું થઈ જાય છે? ફરી એને એ સ્થિતિ થાય છે. ચાહે વિષયોથી દૂર ભાગો, ચાહે વિષયની મધ્યમાં રહીને વિષયનું સેવન ના કરો. વિષયનું આજે બંને રીતે જે વિષયની નિવૃત્તિ થાય છે, કેવી રીતે થાય છે? તો કે થોડા સમય માટે થાય છે. એટલું જ નહીં, રાગ દ્વેષ રહિત અવસ્થાને આધારે પણ વિષય નિવૃત્તિ જે થશે એ પણ કેવી થશે? થોડા સમયને માટે થશે. જેવી રીતે આપણે પહેલા જોયું એ પ્રમાણે કઈ રોગ થયો તો શું થઈ જાય છે? બહુ જે વસ્તુ ભાવતી હતી, રોગ થયા પછી શું થઈ જાય? હવે નથી ભાવતી. બહુ તળેલા પકોડા ભાવતા હોય અને પછી ડોક્ટર કહેવાય કોલેસ્ટ્રોલ આવ્યું છે, તો થોડા દિવસ શું થઈ જાય? હવે તો જોવું જ નથી, ખાવું જ નથી. થોડા દિવસ વૈરાગ્ય આવી જાય, પણ ફરી પાછું અંદરથી ધીમે ધીમે શું થઈ જાય? શરૂ થઈ જાય. ક્યારેક એક ખાઈ લેવામાં શું વાંધો, કે એમ કરતા કરતા પછી ફરી પાછું હતું એને સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. તો આ ત્રણેયથી જરૂર વિષયની નિવૃત્તિ તો થાય છે. કોના માટે?
નિરાહારસ્ય દેહિનઃ, જે આ પ્રમાણે ગ્રહણ નથી કરતો. તો ગ્રહણ નથી કરતો, વિષયનો દૂરથી ત્યાગ કરી દે, અથવા તો વિષયની મધ્યમાં રહીને પણ ગ્રહણ ના કરે. અને ત્રીજું, ક્યારેક રાગ દ્વેષ રહિત અવસ્થાના પરિણામે પણ એ પ્રમાણેની પ્રવૃત્તિ ન થાય, તો એના માટે દેહિનઃ, જીવાત્મા જે સાધક જે છે એના માટે શું થઈ જાય છે? નિરાહારસ્ય દેહિનઃ વિષયાઃ વિનિવર્તન્તે, વિષય જે છે એ નિવૃત્ત થાય છે. પરંતુ કેવી રીતે? ભગવાન એક શબ્દ મૂકી દેશે, રસવર્જમ. બહારથી તો નિવૃત્ત થઈ જાય છે, પણ અંતરમાં શું બાકી રહી જાય છે? રસ બાકી રહી જાય છે. અને એટલા માટે થોડા દિવસ થાય, ફરી પાછું બંધ તૂટી જાય, ફરી પાછો બંધ બાંધવો પડે, ફરી પાછો બંધ તૂટી જાય, આવી રીતે ચાલ્યા કરે છે. તો એના માટે થઈને ઉપાય શું? ભગવાન કહે છે કે શરૂઆતમાં આ પ્રમાણે બંધ પણ બાંધો, એ પણ જરૂરી છે. પરંતુ અંતે સંપૂર્ણપણે મુક્ત થવાને માટે કોની આવશ્યકતા છે? બ્રહ્મ જ્ઞાન, પરમાત્મ દર્શન, પરમ દ્રષ્ટવા નિવર્તતે, એની આવશ્યકતા છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 165 બધા સાથે જ ગાઈશું. પ્રભુએ વિદયા કરતો વિષયની વાસના છૂટે. પ્રભુએ વિદયા કરતો વિષયની વાસના છૂટે. ત્રિવિધના તાપ સહિત માયા જરાય નામને લૂટે. બધી ઇન્દ્રિયો મારી રહે તલ્લીન તારામાં. બધી ઇન્દ્રિયો મારી રહે તલ્લીન તારામાં. સુતા કે જાગતા મનમાં મલિન વિચાર ના ઉઠે. પ્રભુએ વિદયા કરતું વિષયની વાસના છૂટે. રહે નહીં દસ્તુની મમતા બધામાં. હો સદા સમતા. રહે નહીં વસ્તુની મમતા બધામાં. હો સદા
के इच्छा पराया दोष जोवानी न थाओ वृत्ति के इच्छा प्रभु श्री नाचरण कमले अलौकिक भक्ति रस लूटे प्रभु दया कर तू विषयनी वासना छूटे सदा हो भावना तारी निरंतर ध्यान हो तारू सदा हो भावना तारी निरंतर ध्यान हो तारू रहू एक तान तारा नहीं बीजू स्मरण उठे रहू एक तान तारा नहीं बीजू स्मरण उठे प्रभु दया कर तू विषयनी वासना छूटे त्रिविधना ताप सहित माया जराए नाम ने लूटे विषयनी वासना छूटे। हे गोविंद हे गोपाल हे राधा न श्याम 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 वाणी ना विराम वाला प्रगटो आत्म राम 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 यशोदाना लाल नंद लाल घन श्याम 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 वाणी ना विराम वाला प्रगटो आत्म राम 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 चित्त चोरानंद छोरा सौना परम धाम चित्त चोरानंद छोरा सौन परम धाम चित्त चोरानंद छोरा सौना परम धाम चित्त चोरानंद छोरा सौन परम धाम वाणी ना विराम वाला प्रगटो आत्म राम वाणी ना विराम वाला प्रगटो आत्म राम वाणी ना विराम वाला प्रगटो आत्म राम वाणी ना विराम वाला प्रगटो
જોવાની જ શક્તિ દીધી આંખમાં તમામ, જોવાની જ શક્તિ દીધી આંખમાં તમામ, સુણવાની જ શક્તિ દીધી કાનમાં તમામ, સુણવાની જ શક્તિ દીધી કાનમાં તમામ, સેવાની જ શક્તિ દીધી હાથમાં તમામ, સેવાની જ શક્તિ દીધી હાથમાં તમામ, શક્તિદાતા વાલા તારા ચરણમાં પ્રણામ, 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 હે ગોવિંદ હે ગોપાલ હે રાધા શ્યામ, 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 વાણીના વિરામ વાલા પ્રગટો આત્મ રામ, 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 યશોદાના લાલ નંદલાલ ઘન શ્યામ, યશોદાના લાલ નંદ લાલ ઘન શ્યામ, વાણીના વિરામ વાલા પ્રગટો આત્મ રામ, વાણીના વિરામ વાલા પ્રગટો આત્મ રામ, ચિત્ત ચોરા નંદ છોરા સૌના પરમ ધામ, ચિત્ત ચોરા નંદ ચોરા સૌના પરમ ધામ, વાણીના વિરામ વાલા પ્રગટો આત્મ રામ, 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 સુણવાની જ શક્તિ દીધી કાનમાં તમામ, સુણવાની જ શક્તિ દીધી કાનમાં તમામ, સેવાની જ શક્તિ દીધી હાથમાં તમામ, સેવાની જ શક્તિ દીધી હાથમાં તમામ, જોવાની જ શક્તિ દીધી આંખમાં તમામ, જોવાની જ શક્તિ દીધી આંખમાં તમામ, વિચારવાની શક્તિ દીધી બુદ્ધિમાં તમામ, વિચારવાની શક્તિ દીધી બુદ્ધિમાં તમામ, શક્તિદાતા વાલા તારા ચરણમાં પ્રણામ, 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 હે ગોવિંદ હે ગોપાલ હે રાધા શ્યામ, 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 વાણીના વિરામ વાલા પ્રગટો આત્મ રામ, વાણીના વિરામ વાલા પ્રગટો આત્મ રામ, बोल श्री कृष्णचंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय, श्री कृपानिधि महादेव
की जय, सद्गुरुदेव की जय। नमः पार्वती पतये, हर हर महादेव।